ને એ બધા કેમ હજી નહીં આવ્યા હોય? આજે તો બહુ મોડું કરી દીધું. લે હું જોતા હું. હજી તો કોઈ આવતું દેખાતું નથી. ચિંટુ જલ્દી કર ને, આપણે હમણાં રમવા જવું છે. સોનલ ચાલ આપણે રમવા જઈએ. ખમો, આ મારો ફોઈનો દીકરો ચિંટુ છે. આજે જ તે શહેરમાંથી આવ્યો છે. તે જમી લે પછી આપણે રમવા જઈએ. હાલો હાલો આપણે રમવા જઈએ. આજે તો તમે બહુ મોડું કરી દીધું યાર. હાલો હાલો આપણે રમવા જઈએ. આમાં ઇમરાન તો આવ્યો નથી. ઇમરાન આવે ત્યાં સુધી આપણે રમવાનું તો શરૂ કરીએ. મને બહુ તરસ લાગી છે. હાલો ને આપણે ઘરે જઈએ. હા મને તરસ લાગી છે. હાલો ને જઈએ. ચાલો આપણે ઇમરાન ના ઘરે જતાવીએ. ત્યાં પાણી પી લઈએ અને તે આજે કેમ નથી આવ્યો તે જાણી લઈએ. માસી આજે ઇમરાન રમવા અને નિશાળે કેમ નતો આવ્યો? કાલ રાતમાં ઇમરાન ને તાવ આવ્યો છે પણ દવા લીધી કઈ ફેર નથી. અરે સોનલ સારું થયું અહીંયા મળી ગઈ. કેમ કાકી શું કામ હતું? દાદાબા ઘરે છે ને? હા કાકી મારા દાદી ઘરે છે. લાવું હોય એને બોલાઈ આવું. હા એટલે જ તે નિશાળા નહીં એવો રમવા નહીં એવો. હાલો હાલો આપણે ખબર. હાલો હાલો. આવો આવો રાધાબા. અરે આને બહુ તાવ આવ્યો છે. લાવ જરીક માખણ ને મીઠું ચોળી દો. લ્યો રાધાબા. તાવના બહુ વાયરા છે. સાયરા ઇમરાન નું ધ્યાન રાખજે. કડું કરી આપું પાજી. જો ને અમારો ચિંટુ બહુ માંદો હતો. હવા ફેર કરવા એને બોલાવી લીધું. એટલે છોકરાઓ ખાવામાં ધ્યાન રાખજો ને કે તમે મારા ઇમરાન ની જેમ માંદા પડી જશો. હા છોકરાઓ ખાવા પીવામાં તો ધ્યાન રાખજો પણ ઘરની આજુબાજુ ચોખ્ખાઈ રાખજો. આ સાયરા ના ઘર ની બહાર કેટલો ગંદવાડ છે. સાયરા શેરીઓ ચોખ્ખી રાખજે ને બીજા માંદા પડશે. આ જવો ને રાધાબા મારું ઘર તો ચોખ્ખું રાખું છું. શેરીમાં તો હું જે એમ કરે. સાયરા તે તો કેવો જેવું કર્યું. ખાડે ડૂચા ના દરવાજા ખુલ્લા. તારું ઘર ચોખ્ખું રાખતો શેરીઓ કોણ ચોખ્ખી રાખશે? હા ઓ રાધાભાઈ તો સાચી વાત છે. હા સાયરા હવે હું જાઉં છું. કઈ તકલીફ જેવું લાગે તો દવાખાને લઈ જાય. એ આવજો રાધાભાઈ. આવજો છોકરા. ચિંટુ તું આ એકલો એકલો શું કરીશ? તું મારી સાથે નિશાળે ચાલ ને. ત્યાં બહુ મજા આવશે.
અને સોનલ તારું ને ચિંટુ નું ખાવાનું છે. ના રે ના, મારે નિશાળે નથી જવું. ચિંટુ ગયો હોત તો ઘરે કંટાળી જશ. પણ હવે તો સોનલ પણ જતી રહી. જા હળી કાઢ, અહીંયા પગી છે. હા હા, તો હું જાઉં છું. હવે તને કેમ છે? હા, મને એકદમ સારું છે. કેમ બાળકો, બધા મજામાં ને? હા. ચિંટુ, તું તો કહેતો હતો ને કે મારે નથી આવું, કેમ પાછો આવ્યો? મને થયું લેને તારી નિશાળ જોતો જાવ. તુલસીભાઈ, આ મારા ફઈનો દીકરો ચિંટુ છે, તે આપણી સાથે સ્કૂલે આવે? હા, તે આપણી સાથે રહી શકે છે, પણ એક શરત છે, તેણે આપણી સ્કૂલમાં થતી દરેક પ્રવૃત્તિમાં ભાગ લેવો પડશે. હા, કેમ નહીં, હું દરેક પ્રવૃત્તિમાં ભાગ લઈશ. સારું, ચાલો આપણે સ્કૂલે જઈએ. ચિંટુ, તું ચાલુ કવાય તે કેમ બહાર નીકળી ગયો? અરે હું તો થાકી ગયો હતો. આ નિશાળોમાં ગવાય તો શા માટે કરાવશે એ જ મને કાંઈ ખબર નથી. એલા ચિંટુ, કવાયત કરવી તો સારી, કવાયત કરવાથી આપણું શરીર તંદુરસ્ત રહે છે. અરે આમાં ક્યાં તંદુરસ્તી રહે? મને તો થકવાડી દીધો. હારું હારું, હાલે ખાવાનું કાઢો. અરે ચિંટુ, મને તારું થેપલું તો ચખાડ. હાલે બસ એટલું જ તે? હા, મારે અહીંયા ઘટે એમ છે. ચિંટુ, ચિંટુ ઉઠ, તુલસીભાઈ આવે છે. કેમ બાળકો, બધા મજામાં ને? ચાલો બાળકો, આજે આપણે ભણવાનું ચાલુ કરીએ તે પહેલા મનને એકઠી કરી લઈએ, બરોબર? હે તુલસીભાઈ, આપણે મનને એક શિક્ષા માટે કરીએ છીએ. અમારી સ્કૂલમાં તો આવું નથી થતું. જો ચિંટુ, તને સમજાવું, આપણું મન ચંચળ હોય છે, તે જ્યાં ત્યાં ખોયેલું રહે છે, માટે તેને આપણે કેન્દ્રિત કરવું જોઈએ. જો કેન્દ્રિત કરેલું મન હોય તો આપણે ભણવામાં સરળતા રહે. બાળકો, આજે તમે શું શું જમ્યા? મેં વઘારેલી ખીચડી ખાધી. મેં વઘારેલા ભાત ખાધા. મેં આજે બટેટા પૌવા ખાધા. મેં આજે અથાણું અને ભાખરી ખાધી. ચિંટુ, આજે તું શું જમ્યો? આજે હું દાળ, ભાત, થેપલા, વઘારેલા ભાત, ખીચડી, બટેટા પૌવા આ બધું મેં આજે ખાધું. ચિંટુ, તે આટલું બધું ખાધું તો પછી તને ઊંઘ તો આવે જ ને? હે તુલસીભાઈ, ખાધા પછી ઊંઘ શા માટે આવે છે? સારું, હું તમને સમજાવું. હા, જુઓ બાળકો, આપણા ખાધેલા ખોરાકને પચાવવા માટે આપણા શરીરમાંના પાચન તંત્રને એક કઠિન પ્રક્રિયા કરવી પડે છે. આ પ્રક્રિયા માટે એને વધારે લોહીની જરૂર પડે છે. આ વધારાનું લોહી તેને આપણા મસ્તકમાંનું મગજ પૂરું પાડે છે.
એટલે શું થાય? મગજમાં લોહીની ઘટ ઉત્પન્ન થાય. આ ઘટ ઉત્પન્ન થવાના કારણે આપણા શરીરને આળસ ચડે છે. આળસ અને ઊંઘ બંને આવે છે, બરોબર? એટલે સાંભળો બાળકો, જેટલું આપણે વધારે ખાઈએ એટલું આપણા શરીરને એને પચાવવા માટે વધારે લોહીની જરૂર પડે છે. આ વધારે લોહી જરૂર પડે એટલે એને આળસ અને ઊંઘ આવે છે. એટલે આળસ અને ઊંઘ ના આવે તે માટે આપણે સમતોલ આહાર લેવો જોઈએ. આ સમતોલ આહાર કોને કહેવાય? જુઓ બાળકો, જે આહારમાંથી આપણને બધા જ પોષક તત્વો યોગ્ય અને પૂરતા પ્રમાણમાં મળી રહે તેને સમતોલ આહાર કહેવાય. તુલસીભાઈ, મને સમતોલ આહાર વિશે બરોબર સમજાણું નથી, ફરીથી સમજાવો ને. ના સમજાયું? કાંઈ વાંધો નહીં, ચાલો ફરી સમજાવો. સમતોલ આહારને સમજવા માટે ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. કિંતુ તો અહીં બેસી જા, બીજા બધા બાળકો સામે બેસી જાઓ. હવે ઇકબાલ, તો અહીંયા આવ અને આ વિટામિન લખેલું ચોકઠું આ પલ્લામાં મૂક. તુલસીભાઈ, આ કાર્બોદિત, ચરબી, વિટામિન, પ્રોટીન તમે આ બધું લખ્યું છે, આ શું છે? જો બાળકો, આ વિટામિન, પ્રોટીન, ચરબી અને કાર્બોદિત એ આપણને ખોરાકમાંથી મળતા પોષક તત્વો છે. લે, આ પલ્લામાં મૂક. તુલસીભાઈ, વિટામિન વાળું પલ્લું તો નમી ગયું. ઇકબાલ, તું તારી જગ્યાએ બેસી જા. હવે સલમા, તો અહીં આવ અને આ ચરબી અને કાર્બોદિતના ચોકઠા આ પલ્લામાં મૂકતો જોતો શું થાય છે. તુલસીભાઈ, ચરબી અને કાર્બોદિત વાળું પલ્લું તો નમી ગયું. હવે કહો તો બાળકો, આ ત્રાજવાને સમતોલ કરવા આપણે શું કરવું જોઈએ? તુલસીભાઈ, વિટામિન વાળા પલ્લામાં પ્રોટીનનું ચોકઠું મેકી દેશો એટલે બંને પલ્લા સમાન થઈ જશે. હવે અશોક, આ પ્રોટીનનું ચોકઠું આ વિટામિનના પલ્લામાં મૂકીને જોતો શું થાય છે. જોયું બાળકો, આ બંને પલ્લા સમાન થઈ ગયા ને? તેવી જ રીતે રોજિંદા ખોરાકમાં આપણે કાર્બોદિત, પ્રોટીન, ચરબી અને વિટામિન મળી રહે એવા પોષક તત્વો હોય તે ખોરાકને સમતોલ આહાર કહેવાય. તુલસીભાઈ, તમે અમને સમતોલ આહાર વિશે તો સમજાવ્યું, પણ પોષક તત્વો એટલે શું અને તે કયા ખોરાકમાંથી મળે છે તે તો અમને સમજાવો. જો બાળકો, આપણે દરરોજ જે ખોરાક ખાઈએ છીએ એમાંથી શારીરિક વૃદ્ધિ અને માનસિક વિકાસ માટે જે તત્વો મળે છે, જેવા કે પ્રોટીન, ચરબી, કાર્બોદિત અને વિટામિન, તે તત્વો આપણને પોષક તત્વોમાંથી મળી રહે છે. આ પોષક તત્વોમાંથી આપણને પોષણ મળે છે. આ પોષક તત્વો કયા કયા ખોરાકમાંથી મળે છે તેના સમજવા માટે આપણે કાલે સમૂહ ભોજનનું આયોજન કર્યું છે. એટલા માટે કાલે સૌ રસોઈની કાચી સામગ્રી લેતા આવજો. ચિંટુ, તું પણ કાલે આવીશ ને? હા, હું જરૂર આવીશ.